સ્નાનમ સંધ્યામ જપમ યોમમ સ્વાધ્યાયમ પિતૃતર્પણમ દેવાર્ચનમ વૈશ્વદેવમ ચાતિથ્યમ નિત્યમાચરે. કહે છે કે હે પુત્ર, તમે દરરોજ સ્નાન, સંધ્યા, જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, આ જે ગ્રસ્ત ધર્મ છે એનું તમે અવશ્ય પાલન કરજો. ધર્મ અને અધર્મને ઓળખી ધર્મનું જ સેવન કરજો. નિત્ય નિરંતર સતામેવ સદા સંગ કાર્યો નારાયણાત્મનમ. સદા સર્વદા તમે સત્પુરુષોનો સંગ કરજો. આવી રીતે પિતા બાલ શર્માએ પોતાના પુત્ર દેવ શર્માને ઉપદેશ આપ્યો છે. પિતાએ પોતાના પુત્રને સન્માર્ગે ચાલવા માટે ઉપદેશ આપવો જોઈએ. પેલા બાપાઓ હતા ને, એ દીકરાઓને, પુત્ર વધુઓને આવી રીતે ઉપદેશ આપતા. હવે ઉપદેશ આપતા નથી કે ઓલા લેવા તૈયાર જ નથી. પરિસ્થિતિ શું હે? કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, કોઈને કંઈ કહી શકાતું નથી. આવી પરિસ્થિતિ છે. એટલે પછી જીવન ધર્મ મર્યાદામાં કઈ રીતે રહી શકે? પેલા વડીલો પોતે ધર્મ મર્યાદામાં રહેતા અડીખમ હતા, તો આવી સભાઓમાં ડંકાની ચોટ ઉપર વગાડીને કહી દેતા કે આમ જ થશે ને આમ જ રહેવું પડશે. હવે આપણે ક્યાંક ને ક્યાંક ધર્મ મર્યાદામાં કાચપ આવી જાય છે. એટલે કેનારા કહી નથી શકતા, અને કેનારાને કેવું હોય તો આપણે એવા છીએ નહીં કે મોટાનું સાંભળી લઈ. અમને કેનારા કોણ? આવી ભાવના થઈ જાય તો પછી મોટેરાને કહેતા ડર લાગે. માટે કોઈ વડીલો, મા બાપ કે સાધુ સંતો આપણને કંઈક ધર્મ નિયમની વાત કરતા હોય ને, ત્યારે આપણે રાજી થાવું કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને કોઈ કેનારા છે. સંતોએ વાતોમાં લખ્યું કે જો કોઈ કેનારા હોય ને તો ભાગ્ય સમજવા આપણે કે મને કોઈ કેનારું છે. બાકી આજે આ જગતમાં કોઈ કોઈને કંઈ કહી શકતો નથી. અને બધી બાજુ ધર્મ મુકાવાની જ વાતો આપણને જોવાને સાંભળવા મળે. ધર્મ પડાવવાની વાતો આ ધર્મ સભા સિવાય બીજે ક્યાંય થાતી નથી હો. હા, આ સ્વામિનારાયણ સંપ્રદાય છે કે જ્યાં કને આવા કરોડોના ખર્ચા કરી અને વિષય ખંડનની વાતો થાય, ધર્મ મર્યાદામાં રહેવાની વાતો થાય. બાકી જગતની અંદર કરોડો રૂપિયાના પ્રોગ્રામ થાય ને, સ્ટેજ ઉપર જ ધર્મ મર્યાદાને તોડી નાખે. ત્યાં જ બધા ભવાઈયા વેળા થતા હોય. પણ જ્યારે આ એક સંપ્રદાયની અંદર ગમે એટલા ખર્ચા કરીને પણ કેમ ગ્રસ્તો ગ્રસ્તના નિયમમાં, ત્યાગી ત્યાગીના નિયમમાં રહી શકે, એના ઉપર કથા પ્રવચનો વ્યાખ્યાનો થાય. અને વડીલ સંતો પોતાના આશીર્વાદમાં પણ એ જ વાત લાવે કે ગમે એવી રીતે આપણે ધર્મ મર્યાદામાં રહેવું જોઈએ.